હાય ફ્રેન્ડ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારી ચેનલમાં। આજે આપણે બનાવવાની છે 2 in 1 એવી ચીકી। ચીકી બનાવવા માટે મેં અહીંયા જે સિંગ આવે તેને શેકીને કોતરા કાઢીને ક્રશ કરી લીધેલી છે, અને ત્યારબાદ મેં જે તલ આવે વ્હાઈટ તલ તેને પણ મિક્સરમાં ક્રશ કરી લીધેલા છે। આપણે બહુ ક્રશ નથી કરવાના, અધકચરું ક્રશ કરી લેવાની છે બે વસ્તુ। આજે જે હું ચીકી બનાવી છું તે હું અહીંયા એક આ બાલાજીનો જે ગોળ આવે છે તે યુઝ કરું છું। તે તમને ઈઝીલી ગમે તે કરિયાણા સ્ટોર છે ત્યાં તમને મળી રહેશે। તો ચાલો રેસીપી શરૂ કરી દઈએ। હવે અહીંયા મેં ગોળ એડ કરી દીધો છે। આપણે થોડો એવો હલાવશું, ગોળ ગરમ થાય પછી આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈશું। મેં અહીંયા અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે ગરમ થાય ત્યાં સુધી। આપણે ગોળનો પાક નથી લેવાનો, જ્યાં સુધી બબલ્સ આવે ત્યાં સુધી જ આપણે તેને ગેસ પર કૂક કરવાનો છે, અને આપણે તેને લો ફ્લેમ જ પર જ કૂક કરતા રહીશું। જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને કરવાનું ના ભૂલતા। કમેન્ટ પણ કરજો કે તમે કઈ જગ્યાએથી મારી ચેનલ જોઈ રહ્યા છો। બબલ્સ આવે ત્યાં સુધી આપણે ગોળને કૂક કરી લઈશું। ગોળ તમે તમારા અનુસાર લઈ શકો છો, તમે જેટલું ગળ્યું ખાતા હોય એટલો તમારે એડ ગોળ કરી દેવો। હવે આપણા ગોળમાં બબલ્સ આવવા મળ્યા છે। હવે તેમાં આપણે જે શીંગનો ભૂકો કરી લીધેલો છે તે આપણે તેમાં એડ કરી દઈશું। હવે બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। બેટર આવું ઠીક થઈ જાય, આપણું ચીકી આવી આપણી એકદમ ઘાટી અને એક સાથે થઈ જાય, હવે આ સ્ટેજમાં આપણે 1 ટેબલ સ્પૂન ઘી એડ કરી દઈશું। બધું બરોબર મિક્સ કરી લઈશું। આપણી ચીકી બનીને રેડી થઈ ગઈ છે। હવે તમે એક સ્ટીલની પ્લેટ લઈ લીધેલી છે, તેમાં આપણે ઘી ગ્રીસ કરી લઈશું। હવે આપણે તેને બહાર કાઢી લઈશું। કરીને દબાવીને પ્લેટમાં ઢાળી લેવાની છે। હવે સારી રીતે તે સ્પ્રેડ થઈ ગઈ છે। એની ઉપરથી હું બદામની કટકી એડ કરીશ। આપણે મિશ્રણને થોડું ઠંડુ દેવાનું છે, ત્યારબાદ આપણે તેના પીસ કરી લઈશું। હવે તેને આપણે પીસ કરી લઈશું। ઠંડી થઈ ગઈ છે સારું એવું મિક્સચર। તમે ડ્રાયફ્રૂટ તમારી પસંદના પણ લઈ શકો છો। જો તમને મારી આ રેસીપી ગમે હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। હવે આપણી ચીકી બનીને રેડી થઈ ગઈ છે।